હાલો મિત્રો, આજે આપણે એક નવી ભરતી વિશે માહિતી જણાવી દઉં તમને। હવે અત્યારે તાજેતરમાં ઓજસમાં ઘણી બધી ભરતીઓ ચાલુ છે, 4 થી 5 વેકેન્સીઓ ચાલુ છે। તો એના 2 વિડીયો આપણે બનાવેલા છે અને આજે આ ત્રીજો વિડીયો છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં G SSS-B માં 452 નંબરની આ પોસ્ટ છે અને 2026-27ની મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ક્લાસ 3ની આ પોસ્ટ છે, MPSW ની પોસ્ટ છે। તો અહીંયા તમે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઉં, કારણ કે 3 દિવસ બાકી છે। ટોટલ 119 જેટલી જગ્યાઓ છે અને 15/8/2026 સુધીમાં તમારે ફોર્મ ભરવાનું છે। આજે 12 તારીખથી છે, 3 દિવસની વાર છે। તો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાનું બાકી હોય એ ખાસ કરીને ફોર્મ ભરી દેજો। અને આ જે ભરતી છે એ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે નથી, એના માટેની અલગથી ભરતી થતી હોય છે। હવે દર ભરતીમાં હોય છે, એટલે ખાસ કરીને ધ્યાનમાં તમે રાખજો। કુલ 119 જેટલી જગ્યાઓ છે, અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા સંખ્યા આપેલી છે, તમે જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે। બીજું તો કે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જે છે એ મેલ જ આમાં ફોર્મ ભરી શકે છે, એવું ખાસ કરીને એમાં જણાવેલું છે, કારણ કે મહિલાઓની FSW કરીને અલગથી ભરતી થતી હોય છે, તો એના માટે અલગથી હોય છે। અને આ જે છે ખાલી મેલ માટે છે, પુરુષો માટે છે, જે વિદ્યાર્થી મિત્રોએ MPSW કરેલું હોય। અહીંયા તમે જોઈ શકો છો MPSWમાં કોણ કોણ ફોર્મ ભરી શકે તેની માહિતી જણાવી દઉં। એટલે વય મર્યાદા તમને જણાવી દઉં, 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે। અનામત મુજબ છૂટછાટ મળશે, એ પણ તમને આગળ જણાવી દઉં। એ તમે જોઈ શકો છો, પુરુષોના માટે 5 વર્ષ, એટલે SC/ST વિદ્યાર્થી મિત્રો માટે, OBC માટેના 5 વર્ષની છૂટછાટ મળશે। અને આ જે છે એ અત્યારે આમાં કંઈ લાગુ નથી પડતું, કારણ કે જે છે એની અલગથી ભરતી થતી હોય છે। પગાર ધોરણ તમને જણાવી દઉં, કેટલો પગાર મળશે આમાં। 24,000 ફિક્સ પે મળશે 5 વર્ષ માટે, પછી 7મા પગાર માસ મુજબ ફૂલ પેમાં તમને મળશે। એક આ પગારની માહિતી। હવે શૈક્ષણિક લાયકાત ખાસ કરીને તમને જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માગે છે, તો અહીંયા તમે જોઈ શકો છો 1 યર પાસ કરેલો હોય છે, 1 વર્ષનો કોર્સ આવે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો, એ બેઝિક કોર્સ કરેલો હોવો જરૂરી છે, અથવા ઓવર કરેલું છે, તમે જોઈ શકો છો। સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ MPSWનો, તો એ પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। ઓવર હોય એટલે સમજી લેવાનું કે આ બેમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જરૂરી છે। જો એન્ડ લખેલું હોય અહીંયા, તો બંને જરૂરી છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો, એન્ડ હોય એટલે તમારે ક્વોલિફિકેશન માગેલું હોય અને સાથે જોડે જોડે એક્સપિરિયન્સ પણ હોવું જરૂરી છે, તો અહીંયા એન્ડ હોય છે। ઓવર હોય એટલે આ બંનેમાંથી એક। પછી અહીંયા તમે જોઈ શકો 1 વર્ષનો કોર્સ માગેલો છે, ડિપ્લોમા કોર્સ ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરનો કરેલો, એ પણ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। ડિપ્લોમા કોર્સ કરેલો હોય MPSW એ ભરી શકે છે। સેનેટરી ઇન્સ્પેક્ટરવાળા પણ આમાં ફોર્મ ભરી શકે છે। મિનિમમ 1 યરનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પણ હોય, એ પણ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। પણ કઈ જગ્યાએથી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોય તો તે પણ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। કોઈ પણ કોલેજમાંથી અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ તમે કોર્સ કરેલો હોય તો તે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। બાકી બધા કોમન નિયમ છે, હિન્દી, ગુજરાતી, કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન, એ બધા બેઝિક જે છે એ માહિતી છે। કેટેગરી વાઇઝ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે। બીજી અહીંયા જે છે એ તમારું SC/BCનું જે કંઈ સર્ટિફિકેટ હોય, SC/STનું સર્ટિફિકેટ હોય, જે નોન ક્રિમિનલ ગણાતું હોય છે, તો એ છેલ્લું જે છે એ અરજી કરાવીને પહેલાંનું હોવું જરૂરી છે। અરજી પતી ગઈ પછીનું ન હોવું જોઈએ, કારણ કે તમારું તો ફોર્મ જ નહીં ભરાય। આવી રીતે માહિતી, બાકી આ બધી માહિતી છે, એક્ઝામ કઈ રીતના લેવાય, શું છે, અને જો તમે કોઈ પણ સ્પર્ધામાં અથવા નેશનલ લેવલમાં ભાગ લીધેલો હોય તો એના 5% ગણવામાં આવે છે, મેરિટ યાદીમાં તમારો ઉમેરવામાં આવશે। અત્યારે કોઈ ફાયદો નથી, પણ જ્યારે તમે સિલેક્શન થતું હોય છે તો એમાં માર્ક ગણવામાં આવે છે। અને અહીંયા તમે જોઈ શકો, છેલ્લી તારીખ 15/8 સુધીમાં તમારું બધી માહિતી કવર કરવામાં આવશે, એવી રીતના માહિતી આપેલી છે। કોમ્પ્યુટરની બેઝિક માહિતી તમને ખ્યાલ હોય છે, ધોરણ 10 અથવા 12માં અથવા કોઈ પણ તમે સંસ્થામાં કોમ્પ્યુટરની બેઝિક નોલેજની સર્ટિફિકેટ મેળવવું હોવું જરૂરી છે। અરજીની તારીખ 15/8/2026 છેલ્લી તારીખ છે। ઓજસમાં ફોર્મ ભરવાનું શરૂ છે। ખાસ કરીને ફોટામાં તમને જણાવી દઉં, બાકી બધી બેઝિક માહિતી છે। ફોટામાં જે છે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે, અને નીચે તમારી જે છે એ તારીખ લખેલી હોવી જરૂરી છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો 1 વર્ષ પહેલાંની તારીખ ન હોવી જોઈએ। જેમ કે તમે આજથી ફોર્મ ભરો છો તો તમારી પાસે 12/8 તારીખ છે આજ, તો 12/8 પહેલાંનો 1 વર્ષ સુધીમાં તમારે જે છે એ નીચે તારીખ લખેલો હોવો ફોટો હોવો જરૂરી છે। ખાસ કરીને આ તમારે ધ્યાનમાં રાખવું, અને પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ। બાકી એની સાઇઝ જે છે એ તો તમે એડિટ કરીને બનાવી શકો છો। આવી રીતના ખાસ કરીને ફોટામાં ધ્યાન રાખવું। હવે પરીક્ષા ફી જણાવી દઉં, તો કે બિના નામવાળા વિદ્યાર્થી મિત્રોને 500 રૂપિયા છે જનરલ માટે, બાકી બધાને 400 રૂપિયા છે। અને તમે એક્ઝામ આપશો તો આ તમને ફી પરત મળી જશે, બાકી તમને નહીં મળે। આવી રીતના એક માહિતી હતી। બીજી પણ ઘણી બધી માહિતી આપેલી છે પરીક્ષા પદ્ધતિની છે, એની પણ તમને માહિતી જણાવી દઉં। અને ફી જે છે ઓનલાઈન ભરવાની હોય છે। અહીંયા તમે જોઈશું 2 પાર્ટમાં હોય છે, પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। પાર્ટ A છે 90 માર્કનું છે, એટલે પરીક્ષા એક જ છે, પણ પાર્ટ A અને પાર્ટ B સબ્જેક્ટ વાળી બંને અલગ અલગ પેપર છે। એમાં જે છે એ
તાર્કિક કસોટીઓ હોય છે 30 માર્કની, ગણિત હોય છે 30 માર્કનું, બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5-5 માર્કનું હોય છે. આ બંને 10-10 માર્કનું હોય છે. ટોટલ 30 માર્ક હોય છે અને ટોટલ 90 માર્ક થશે પાર્ટ એમાં. પાર્ટ બીમાં જે છે એ વિષયને લગતી માહિતી હોય છે. એનો સિલેબસ જ્યારે આવશે ત્યારે તમને જણાવી દઈશ. જો આમાં પીડીએફમાં સિલેબસ આપેલો છે તે પણ તમને જણાવી દઈશ. બાકી જે વર્ષ 2 વર્ષ પહેલાં એમપીએસડબલ્યુ એફએસડબલ્યુની જે ભરતીઓ લેવાયેલી હતી એમાં સિલેબસ હોય છે મેક્સિમમ તો બધો સિલેબસ સેમ જ હોય છે, અમુક થોડો ઘણો ફેર હોય છે. અહીંયા તમે જોઈ શકો છો બંનેની સંયુક્ત પરીક્ષા જ છે, એક જ પેપર તમને આપવા મળશે, પણ પાર્ટ એ પાર્ટ બી એવી રીતના હશે. કુલ સમય 3 કલાકનો આપશે, બંને જોડે જ આપી દેવામાં આવશે. 210 પ્રશ્નો હોય છે ટોટલ બંનેથી, અને .25 તમારા માઇનસ થશે ખોટું પડશે એટલે. આવી રીતની આ પરીક્ષા પદ્ધતિ હતી. અને પરીક્ષાના આયોજનની તો જે છે એ જ્યારે એક્ઝામ ડેટ આવે ત્યારે ખ્યાલ આવી જશે. આવી રીતની એક માહિતી હતી, સંપૂર્ણ માહિતી. જે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને એજ્યુકેશન લાગુ પડતું હોય તેને તમે શેર કરજો, જેથી તમને અને તમારા વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબ જલ્દીથી મેળવી શકે. બાકી આ બધી ડિટેલ માહિતી છે એ તમારે વાંચવું હોય તો હું આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકી આપી. હવે સિલેબસ તમે જોઈ શકો છો આપેલો છે, ડિટેલ સિલેબસ આપેલો છે. પાર્ટ એમાં જે છે એ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કયા કયા ટોપિક છે એ, અને બીજું છે રિઝનિંગનો ટોપિક આપેલો છે એ પણ અહીંયા બધા સિલેબસમાં આપેલા છે. આની પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપી. અહીંયા જે છે પાર્ટ બીનો તમને સિલેબસ જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો બેઝિક એમપીએચડબલ્યુનો કોર્સ જે હોય છે એમાં જે વિદ્યાર્થી મિત્રો કોર્સ કરેલો છે 20 માર્કનું પૂછાશે અને ખ્યાલ હશે, અને એટલા ટોપિકમાંથી 20 માર્કનું પૂછાશે. અહીંયા થોડા ઘણા બીજા ટોપિક પણ આપેલા છે. પછી તમે જોઈ શકો સુપરવાઇઝરનો રોલ આપેલો છે, એમાં કયા કયા ટોપિક હોય છે, લેબના એ બધા માહિતી બધી અહીંયા કવર કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થી મિત્રો કોર્સ કરેલો છે અને ખ્યાલ હશે. આવી રીતના આ સિલેબસ છે અને તમે બીજો પણ માહિતી બધી સંપૂર્ણ સિલેબસ વાંચી શકો છો. બાકી કાંઈ પણ આની માહિતી જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં લિંક મૂકી આપીશ, ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો. અને આનું આ સિલેબસ ગુજરાતીમાં આપેલું છે, એ પણ તમને એક વખત બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આની તમારે પીડીએફ કાઢી લેવાની પ્રિન્ટ, એટલે તમને ખ્યાલ આવે કયા કયા ટોપિક છે. આવી રીતના આ બધી માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે. આવી રીતના કાંઈ વિડીયો હતો ભરતી માટેનો. બીજી પણ 1-2 ભરતીઓ ચાલુ છે તેના પણ આપણે વિડીયો બનાવેલા છે, અને બીજી જે કાંઈ ભરતીઓ ચાલુ છે તેના પણ વિડીયો આપણે બનાવી દઈશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. આવી રીતના કાંઈ વિડીયો હતો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી આપજો, ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તેને પણ આની ભરતી વિશેની માહિતી ખ્યાલ આવે. થેન્ક યુ.